જિલ્લામાં સવારે 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી લગભગ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીમાં 5 ઇંચ કરતાં વધારે, જલાલપુરમાં 4 ઇંચ કરતાં વધુ, વાંસદામાં અંદાજે 6 ઇંચ અને ખેરગામમાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ રજીસ્ટર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તંત્ર તરફથી 4190 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યું છે. તેમાંથી અંદાજે 700 લોકો શેલ્ટર હોમ્સમાં છે. અત્યાર સુધી માનવીય સંવેદનશીલતા દાખવીને અમે 34 સગર્ભા બહેનોને પણ શિફ્ટ કર્યું છે અને પ્રાથમિકતાના ધોરણે દિવ્યાંગોને, સિનિયર સિટીઝન્સને અને સગર્ભા બહેનોને શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં અત્યારે 3 એસડીઆરએફની ટીમ, 1 એનડીઆરએફ અને 1 આર્મીનું કોલમને પણ સ્ટેન્ડ બાય રાખી લેવામાં આવ્યું છે. આપના મારફતે લોકોને અપીલ કરવા માંગુ છું કે જિલ્લામાં રેડ એલર્ટની પરિસ્થિતિને ધ્યાને લેતા બિનજરૂરી અવરજવર કરવી ટાળવી હિતાવહ છે અને સ્થાનીય વહીવટી તંત્રની સૂચનાઓનું અવશ્ય પાલન કરવું. અત્યારે જિલ્લાની ત્રણેય નદીઓ ભયજનક સપાટીથી નીચે ચાલી રહી છે. અંબિકા 28 ફૂટની સામે 11.74, પૂર્ણા 23ની સામે 13.5 અને કાવેરી 19ની સામે 14.5 છે. પર ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે. ધ્યાને લેતા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી એનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે.